ચોમાસામાં નુકસાન થતા રોડ રસ્તા માટે ગ્રાન્ટ ફાળવવામાં આવી। રોડ રસ્તાના રિપેરિંગ માટે સરકારે ગ્રાન્ટ ફાળવી આગોતરા આયોજનના ભાગરૂપે 107 કરોડ ફાળવ્યા છે। 149 નગરપાલિકાઓને કેટેગરી મુજબ ગ્રાન્ટ આપવામાં આવશે તો નગરપાલિકાઓને 1 કરોડથી 40 લાખ સુધીની ગ્રાન્ટ આપવામાં આવશે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં નગરોમાં વધુ માર્ગ સલામતી અને સારા રસ્તાની સુવિધા આપવામાં આવે એ હેતુથી આ નિર્ણય લીધો છે। ચોમાસામાં દરમિયાન ભારે વરસાદને કારણે રસ્તાઓને નુકસાન થાય છે, તેના રિપેરિંગ અને રીસર્ફેસિંગની કામગીરી વહેલી તકે શરૂ થાય તે માટે આગોતરા આયોજનના રૂપે આ ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવી। વધુ વિગત સાથે સંવાદદાતા હિરેન જોડાયા છે। ચોમાસામાં દર વર્ષે આપણે જોતા હોઈએ છીએ કે રોડ રસ્તાની હાલત કેટલી ખસ્તા થઈ જાય છે અને આ વખતે આગોતરું આયોજન કરી દેવાયું છે કે આટલા રૂપિયા ફાળવવામાં આવશે ના રીસર્ફેસિંગ માટે, રિપેરિંગ માટે। દર વર્ષે આ તમામ પ્રકારના નુકસાનીનો સર્વે અને સર્વે પછી રાજ્ય સરકાર આ નાણાંની ફાળવણી કરતી હતી, જેના કારણે વિલંબ થતો હતો અને દિવાળી સુધી આ સમય લાંબો ચાલતો હતો। એ પ્રક્રિયામાંથી પસાર ન થવું પડે એટલા માટે એડવાન્સ તમામ આ 149 જેટલી નગરપાલિકાઓને આ 107 કરોડ રૂપિયા નગરપાલિકાઓની કેટેગરી મુજબ 1 કરોડ રૂપિયાથી લઈ અને 40 લાખ રૂપિયા સુધીની ગ્રાન્ટ છે તે આપવામાં આવી છે, જેમાં ગટર, પીવાના પાણીની પાઇપલાઇન, રોડ રસ્તાના આ બાબતોની કામગીરી છે એની અંદર આ નાણાંની ફાળવણી કરવાની રહેશે। અલગ અલગ અ, બ, ક અને ડ એમ 4 વર્ગની અલગ અલગ નગરપાલિકાઓ છે, એમને આ એડવાન્સ ફાળવણી રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી છે, જેથી કરીને ચોમાસાના સમયમાં કોઈ વધુ મુશ્કેલી ન પડે। જી આભાર।